દોસ્તો તમારે પણ જો આવો અવાજ તમારા માઇક્રોફોનની અંદરથી કાઢવો હોય તો આ વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો। દોસ્તો તમે લોકો જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરી દેજો। તો તમને આ રિવર્બ વોઇસ જે છે એ કેવો લાગ્યો એનો પણ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। ગાઈઝ, શું તમે યુટ્યુબર બનવા માંગો છો? તો આપણે યુટ્યુબર બનવા માટેની ફર્સ્ટ જે નીડ હોય છે એ હોય છે સ્માર્ટફોનની, અને સેકન્ડ નંબરની જે રિક્વાયરમેન્ટ હોય છે એ છે માઇક્રોફોન। હા દોસ્તો, વાયરલેસ માઇક્રોફોન જે આજે આપણે અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છીએ ડિજિટેક વાયરલેસ માઇક્રોફોનની। અને આ જે માઇક્રોફોન જે છે હોલીલેન્ડ લાર્ક M2 એની કોપી છે। હા દોસ્તો, એ જે હોલીલેન્ડ જે હું કહું છું એ જે માઇક્રોફોન જે છે એની જે પ્રાઇસ જે હોય છે એ 12,000ની પ્રાઇસ હોય છે, પરંતુ દોસ્તો આ જે છે ડિજિટેક આ એની સેમ ટુ સેમ કોપી બનાવવામાં આવી છે, સેમ ટુ સેમ એના જેવું છે, અને આની જે પ્રાઇસ જે છે એ તમને લોકોને 4,000ની અંદર મળી જવાની છે। તો ચલો દોસ્તો, આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આની આપણે અનબોક્સિંગ કરીએ। અને જો તમારે આ પ્રોડક્ટને પરચેસ કરવી હોય તો તમને એની લિંક હું જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ, ત્યાં જઈને તમે એ લોકો ડાયરેક્ટ ક્લિક કરીને આને પરચેસ કરી શકશો અને તમને લોકોને ડિસ્કાઉન્ટમાં આ વસ્તુ મળી જવાની છે, એ પણ 4,000ની અંદર। તો દોસ્તો આપણે હવે અનબોક્સિંગ કરી રહ્યા છીએ। આની અંદર તમને લોકોને બતાવ્યું છે 2-in-1 વાયરલેસ માઇક્રોફોન સિસ્ટમ। તમે જોઈ શકો છો આની અંદર DWM116 આનો જે મોડેલ નંબર છે। એની બેક સાઈડ જોઈશું આપણે, આ રીતનું અંદર એની જે સ્પેસિફિકેશન જે છે આપેલા છે। દોસ્તો આની અંદર 2 માઇક છે અને એક રિસીવર છે। ચાલો આપણે એને ઓપન કરીશું। ડિજિટેકનો જે લોગો છે એની પર દર્શાવેલો છે। તો આવી રીતે આપણે ઓપન કરીશું એટલે એક બેગ જેવું આવશે અંદર, એને આપણે કાઢીશું બહાર। મેઇન જે રિસીવર અને જે માઇક્રોફોન જે છે એ આની અંદર આપેલા છે। તમે જોઈ શકો છો એનું જે પ્લેસિંગ કર્યું છે ખૂબ સુંદર રીતે કરેલું છે। આ છે આપણું રિસીવર અને 2 જે છે આપણા માઇક્રોફોન છે। તમે એની સાઇઝ જોઈ શકો છો, એકદમ નાની છે, 1 રૂપીસનો કોઈન હોય એના જેવી રીતે લાગે છે। પાછળની બાજુ તમે જોઈ શકો છો મેગ્નેટ આપેલા છે, આપણે બટન તરીકે પણ એને યુઝ કરી શકીશું। ચાલો આપણે પહેલાં બીજી વસ્તુ જે આની અંદર આપેલી છે એસેસરીઝ એ બધી જોઈ લઈશું, પછી એને આપણે બતાવીશું કમ્પ્લીટલી ઓપન કરીને। હવે એક બોક્સ આપ્યું છે આની અંદર, જોઈએ આની અંદર કઈ કઈ વસ્તુ આપેલી છે। અને દોસ્તો તમને લોકોને કહી દઉં કે આ જે માઇક્રોફોન જે છે એ તમે કેમેરાની સાથે અને સ્માર્ટફોનની સાથે પણ તમે લોકો આને અટેચ કરી શકો છો। ફર્સ્ટ આપણે આને ઓપન કરીશું, જોઈએ આની અંદર શું વસ્તુ આપી છે। દોસ્તો આ જે છે આપણે વિન્ડ જે બહાર આપણે જ્યારે વિડીયોગ્રાફી કરતા હોઈએ છીએ ત્યારે આને આપણે યુઝ કરતા હોઈએ છીએ, તો જે વિન્ડનો જે અવાજ હોય છે એને કેન્સલેશન કરવા માટે હોય છે। આ રીતે પ્લેસ કરવાનું હોય છે। તો આ રીતના આપણને 2 આપેલા છે, 2 માઇક્રોફોનના 2 આપેલા છે આપણને। હવે દોસ્તો આપણે નેક્સ્ટ કાઢીશું, આની અંદર જે વસ્તુ નીકળશે આપણે તમે જોઈ શકો છો આની અંદર 2 એડેપ્ટર આપેલા છે અને 2 બટન આપ્યા છે કે જે આપણે માઇક્રોફોન જે હોય છે એને જે ભરાવવા માટે અમે બટનને આપણે શર્ટ ઉપર પણ તમે લગાવી શકો છો। આ રીતે લાગી જશે અને આને તમે પોતાના જે શર્ટનો કોલર હોય કે ગમે તે કોઈ જગ્યાએ તમે એને એટેચ કરી શકશો। અને આ જે તમે જોઈ શકો છો એક C2C પિન આપેલી છે અને એક જે આપણે જૂના તમારા જોડે કોઈ આઈફોન હોય એને કનેક્ટર જે અહીંયા આપ્યું છે। સેકન્ડ નંબરનું કનેક્ટર જે છે એ ઓલ્ડ તમારે 14 આઈફોન હોય એનાથી નીચેના વર્ઝન માટે। આ જે છે લાઇટનિંગ પોર્ટ આપેલો છે કે તમે જૂના આઈફોન સાથે તમે કનેક્ટ કરી શકો છો। અને આ બીજું નંબર જે છે એ C2C આપેલું છે, તમે એન્ડ્રોઈડ ફોનની સાથે આપણે અટેચ કરીશું, એ તમને કનેક્ટ કરીને બતાવીશું। પહેલાં આપણે બીજી એક્સેસરી જોઈ લઈએ અને શું આપેલી છે। આ છે કેબલ, આ જે કેબલ આપેલો છે એ છે આપણે કોઈ તમારા કેમેરા હોય એની સાથે પણ તમે આને અટેચ કરી શકો છો। અને આ જે છે ડેટા કેબલ છે, એટલે કે ચાર્જિંગ કેબલ તમને અહીંયા આપેલો છે કે જે C પિન રહેવાની છે, એ ચાર્જ કરવા માટે આને યુઝ કરી શકાય છે। તો દોસ્તો આપણે તમે જોઈ શકો છો આ ડિજિટેક જે છે આપણે અહીંયા એક બોક્સ આપેલું છે, અહીંયા પોઈન્ટ આપે છે ચાર્જિંગ પોઈન્ટ કે જે આપણે આ જે કનેક્ટર જે છે અહીંયા કનેક્ટ કરીને આપણે ચાર્જ કરી શકીશું। તો આખું આ જે બોક્સ છે આખું ચાર્જ થશે અને આની અંદર જે આપણે આપ્યા છે રિસીવર
અને બંને માઇક્રોફોન તે જે આપણે અહીંયા તમે નીચે જોઈ શકો છો, અહીંયા વાયરલેસ આપેલું છે. અહીંયા તમે અહીંયા જેવા અંદર મૂકશો આવી રીતે તો ચાર્જ થવાનું સ્ટાર્ટ થઈ જશે. સ્ટીકર આપેલું છે એને ઓપન કરીશું તો જ કનેક્ટ થશે. ઓપન થઈ ગયું છે. આપણે આને આવી રીતે તમે જોઈ શકો છો. નીચે અહીંયા ડિસ્પ્લે તમને દેખાતી હશે, કેટલા % ચાર્જ થયેલું છે તમને દેખાશે. એ રીતે આને પણ આપણે જે આનું સ્ટીકર જે છે આપણે ઓપન કરી દઈશું અને આ પણ તમને લોકોને ચાર્જ કેટલું છે બતાવશે. એ રીતે આ રિસીવર છે, આ પણ ચાર્જ કરવું પડશે. અહીંયા પણ એને આપી છે પેકિંગ, એને ઓપન કરી દઈશું. તો હવે તમે જોઈ શકો છો એ ગ્રીન લાઇટ બતાવતી હશે બધી જગ્યાએ. એનો મતલબ કે હાલ આ ચાર્જ થવાનું સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. આ જે આખું બોક્સ જે છે એ ચાર્જ કરવાનું હોય છે. એના થ્રુ આ ત્રણ વસ્તુ ચાર્જ થતી હોય છે. હવે આપણે કનેક્ટ કરીને બતાવીશું તમને લોકોને. માનો કે તમારી પાસે એન્ડ્રોઈડ ફોન છે તો આ જે કનેક્ટર જે છે ઓટીજી એને આપણે અહીંયા કનેક્ટ કરીશું અને આ જે પોઈન્ટ જે છે એની સાથે આપણે સ્માર્ટફોનને આપણે કનેક્ટ કરીશું. એટલે કે આ C2C પોઈન્ટ છે, આપણે આને સાથે આપણે કનેક્ટ કરી દઈશું. હવે અહીંયા ઇન્ડિકેશન તમને બતાવતા હશે. બંને હાલ બ્લિંકિંગ થઈ રહી છે, બંને બ્લુ કલરની લાઇટ. હવે આપણે હાલ કોઈ આની સાથે કનેક્ટ થયેલું નથી. હવે આ કોઈ પણ એક આપણે અહીંયાથી માઇક્રોફોનને ઓપન મીન્સ કે કાઢીશું બહાર. તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે LX2, એટલે એ તમે જોઈ શકો છો આને બ્લિંકિંગ થતું નથી હાલ. આ બ્લિંકિંગ થવાની જે છે સ્ટોપ થઈ ગઈ છે. અહીંયા પણ તમે જોઈ શકો છો લાઇટ જે એકદમ સ્ટોપ થઈ ચૂકી છે. એનો મતલબ કે આ જે છે આની સાથે હાલ કનેક્ટ થઈ ચૂક્યું છે. માઇક્રોફોન કાઢીશું તો તમે જોઈ શકો છો બંને લાઇટ અત્યારે ફૂલ થઈને બતાવે છે, સ્ટોપ થઈ ચૂકી છે. એનો મતલબ કે આપણે બંને રિસીવર જે છે, આપણા બંને માઇક્રોફોન હાલ કનેક્ટ થઈ ચૂક્યા છે. હવે આનો અવાજ પણ તમને લોકોને આપણે બતાવીશું વિડીયોમાં કે આની અંદરથી કેવો માઇક્રોફોનની અંદર અવાજ નીકળે છે. અત્યારે હાલ જે વિડીયો આપણે ચાલુ છે એ પણ ડિજિટેકનું જે આપણી જોડે માઇક્રોફોન છે. આ ઓલ્ડ માઇક્રોફોન છે અમારો. એના થ્રુ તમે લોકો હાલ જે ઓડિયો જે છે સાંભળી રહ્યા છો. હવે નેક્સ્ટ જે ઓડિયો તમે સાંભળવા મળવાની છે એ આપણે નવા ડિજિટેક જે આપણે આ લીધું છે DWM-116, આનો અવાજ તમને લોકોને સંભળાશે. હવે દોસ્તો આપણે આ જે નવા જે માઇક્રોફોન છે આપણે એને કનેક્ટ કરી ચૂક્યા છીએ. હવે તમને બતાવીશું. અહીંયા એક સ્વિચ આપેલી છે, ઉપર અહીંયા 3 ઇન્ડિકેશન પણ બતાવેલા છે. તો હાલ આપણે આને સ્વિચ ઓફ કરેલું છે અને થોડી સેકન્ડ સુધી આને પ્રેસ કરી રાખશો તો ઓટોમેટિક આ સ્ટાર્ટ થઈ જશે. આને એક ટેપ કરવાથી આ કનેક્ટ થઈ ચૂક્યું છે અને આપણે હાલ જે છે નોર્મલ વોઇસ જે હોય આપણે એમાં આપણે હાલ ઓપરેટ થઈ રહ્યું છે. એટલે કે અત્યારે હાલ આપણે કોઈ કેન્સલેશન જે કહેવાય વોઇસ કેન્સલેશન આપણે સ્ટાર્ટ નથી કર્યું. અને ફરી એકવાર ટેપ કરશો તમે તો સેકન્ડ નંબર તમે જોઈ શકો છો બ્લુ કલરની લાઇટ જે છે ઇન્ડિકેશન બતાવી રહી છે કે જે કેન્સલેશન નોઇઝ કેન્સલેશન બતાવી રહ્યું છે. અને 2 વાર ટેપ કરશો તો લાસ્ટ જે છે ઇન્ડિકેશન એ બતાવશે જે રિવર્બ માટેનું છે. જે વોઇસ જે છે આપણે રિવર્બ તમને સંભળાશે. ફરીથી ટેપ કરીશું તો આપણે ખાલી અત્યારે હાલ જે વોઇસ જે છે એ રિવર્બ મોડની અંદર તમને સંભળાતો હશે. હવે દોસ્તો આપણે આઉટડોર આવી ગયા છીએ, રૂમમાંથી બહાર આવી ગયા છીએ અને તમને લોકોને કદાચ અહીંયા અવાજ પણ સંભળાતો હશે કારણ કે મારી આજુબાજુ જે છે અવાજ નોઇઝ હાલ આવી રહ્યો છે. હાલ આપણું જે મોડ જે છે એ નોર્મલ મોડ ઉપર ચાલુ છે. હું હવે 2 મિનિટ શાંત રહીશ તો તમને કદાચ નોઇઝ સંભળાશે. હાલ એસી જે છે ચાલુ છે મારી પાછળ, એનો નોઇઝ અત્યારે મને સંભળાઈ રહ્યો છે. કદાચ તમને લોકોને વિડીયોમાં સંભળાતો હશે કે નહીં ખબર નથી, પણ હું અત્યારે હાલ વિડીયો બનાવી રહ્યો છું, મને પણ સંભળાતો નથી. તમે કોમેન્ટ જરૂરથી લખજો. હવે આપણે એને કેન્સલેશન જે ટેપ એકવાર ઓન કરીશું. હવે હાલ જે નોઇઝ જે છે એ આપણે કેન્સલેશન જે છે વોઇસ એ આપણે એક્ટિવ કર્યું છે તો તમને લોકોને કદાચ જે નોઇઝ જે હતો એ રિડ્યુસ થઈ ગયો હશે. હું ફરીથી 2 સેકન્ડ માટે હોલ્ડ કરીશ. કદાચ તમને લોકોને અવાજ પણ કદાચ થોડો ઘણો રિડ્યુસ થયો હશે. તમે કોમેન્ટ જરૂરથી કરજો કારણ કે મેં પણ હજુ વિડીયો જોઈ નથી. હવે આપણે લાસ્ટ જે છે એનો મોડ રિવર્બ મોડ એ આપણે ઓપરેટ કરીશું. હાલ જે છે
એ રિવર્બ મોડ એક્ટિવ થઈ ચૂક્યો છે. તો દોસ્તો તમે લોકો જો મારી ચેનલે સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવી હોય તો એને લાઈક પણ કરી દેજો. તો તમને આ રિવર્બ વોઇસ જે છે એ કેવો લાગ્યો એનો પણ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. દોસ્તો આપણે બોક્સને અનબોક્સ કરી દીધું છે. આ બધી વસ્તુ જે છે એની અંદર બોક્સની અંદરથી નીકળી છે. હવે તમને ફરીથી એકવાર બતાવી દઈશ કે આ જે છે એ કનેક્ટર છે કે જે કેમેરા સાથે કનેક્ટ થાય છે. એટલે કે આ જે માઇક્રોફોન જે છે આપણું એ તમે કેમેરા સાથે પણ તમે કનેક્ટ કરીને એને યુઝ કરી શકો છો. હવે આ બંને તમને પહેલાં કહી દીધું કે આપણે વિન્ડ સીલ જે છે એ આની ઉપર લાગતા હોય છે. અને તમે અહીંયા જુઓ છો આ જે છે કનેક્ટર કે જે સી પિન જે છે અહીંયા આપણે કનેક્ટ થશે કે જે ચાર્જિંગ પોઈન્ટ માટે છે કે આ બોક્સને આખું ચાર્જ કરશે. આ બંને તમે વચ્ચે જોઈ શકો છો બંને ઓટીજી આપેલા છે. એક જે છે C2C પિન છે, બીજું છે C2 લાઇટનિંગ છે કે જે જૂના માઇક્રોફોન હોય છે, જૂના આઈફોન હોય છે એની સાથે કનેક્ટ થશે. અને આ જે છે આપણે એન્ડ્રોઈડ સાથે કનેક્ટ થાય છે. હવે આ બંને બટન આપે છે એને આપણે તમને બતાવીશ કે તે કનેક્ટ થશે. આ જે આપણું માઇક્રોફોન હોય છે પાછળ એક મેગ્નેટ આપેલું છે અને કાઢી નાખવાનું. અહીંયા આપણે એક મેગ્નેટ આપ્યું છે આની સાથે કનેક્ટ થશે આવી રીતે. આ જે આપ્યું છે કનેક્ટર હવે તમને બતાવીશ આનો યુઝ શું છે. તમે અહીંયા જોઈ શકો છો. આને હું પહેલાં અહીંયા કોલર પર લગાવી દઈશ અને આ જે આપણું માઇક્રોફોન જે છે એની પર ઇઝીલી લાગી જશે. આવી રીતે કનેક્ટ થઈ જશે. હવે તમે અહીંયા પણ એને યુઝ કરી શકો છો. તો એવા આપણને આવા બે આપ્યા છે, બંને માઇક્રોફોન માટે આપેલા છે. આ છે આપણું રિસીવર કે જે અહીંયા આ C2C પિન જે છે અહીંયા કનેક્ટ થશે અને તમારા એન્ડ્રોઈડ ફોન સાથે અહીંયા કનેક્ટ થશે. દોસ્તો હવે ફરીથી તમને લોકોને આ બતાવી દઈશ કે જે આ ડિજિટેકનું જે વાયરલેસ માઇક્રોફોન જે છે એની સ્પેસિફિકેશન શું છે. તો આ ફર્સ્ટ તમને બતાવ્યું છે અહીંયા આપણે 14 મીટર કે જે વાયરલેસ જે છે તમે 14 મીટર સુધી દૂર જઈને તમે આને ઓપરેટ કરી શકશો. 2.4 ગીગાહર્ટ્ઝ એની વાયરલેસ આપી છે અને 6 અવર એટલે આ તમે એકવાર આને ચાર્જિંગ કરી દેશો. આ ચાર્જિંગ થઈ ગયા પછી 6 કલાક સુધી આનું યુઝ તમે કરી શકશો. 360 ડિગ્રી સાઉન્ડ જે છે તમને એની કે કેપ્ચર જે છે એ મળશે તમને લોકોને. અને નોઇઝ કેન્સલેશન આનો મોડ જે છે મેઇન એ છે નોઇઝ કેન્સલેશન. તમે વિડીયોમાં જોશો કે રીતે નોઇઝ કેન્સલેશન થાય છે અને કેટલો નોઇઝ કેન્સલેશન થાય છે તમે કોમેન્ટમાં જરૂરથી મને લખજો. તમે કોમેન્ટમાં મને જરૂરથી લખજો કે આની અંદર કેન્સલેશન નોઇઝ જે છે એ તમને કેવો લાગ્યો.